અંજાર ચંદિયા નજીક મંદિરના પૂજારીએ કિશોરી સાથે આચર્યું દુષ્કર્મ। અંજાર તાલુકાના ચંદિયા ગામના રામદેવ પીર મંદિરના પૂજારીએ 10 મહિના પહેલા એક કિશોરી પર નજર બગાડીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનામાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે। પોલીસે પોક્સો સહિતની કલમો તળે ગુનો નોંધી આરોપીને પકડી લીધો છે। અંજાર પોલીસે ભોગ બનનાર સગીરાની ફરિયાદને ટાંકી આપેલી વિગતો એવી છે કે ભોગ બનનાર કિશોરીને પગમાં દુખાવો રહેતો હોય તેના માતા પિતા તેને અવારનવાર ચંદિયા પાસે આવેલા રામદેવ પીર મંદિરે લઈ જતા હતા। આ મંદિરના 45 વર્ષીય પૂજારી કેવલનાથ પર પીડિત દીકરીના માવતરને અખૂટ શ્રદ્ધા હતી। કેવલનાથ ઘણીવાર પીડિતાને ઘરે પણ અવર જવર કરતો હતો। દોરો બંધાવા ગયા હતા ત્યારે રૂમમાં લઈ જઈ અડપલા કર્યા હતા। તે સમયે તો ત્યાંથી આવી ગયા હતા, પરંતુ 10 મહિના પહેલા આરોપીએ પીડિતાના પિતાને ફોન કરી મા દીકરીનું કામ હોય તેમને મંદિરે મોકલવા જણાવી તેમને મંદિરના પાછલા રસ્તેથી આવવા કહ્યું હતું। મા દીકરી મંદિરે ગયા હતા। આરોપીએ પીડિતાની માતાને બોલાવીને ખાનગીમાં કંઈક વાત કરતા માતા દીકરીને ત્યાં જ એકલી રાખીને જતી રહી હતી। ત્યારબાદ આરોપી પીડિતાને એક રૂમમાં લઈ ગયો હતો અને પીડિતાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ આચર્યા બાદ કેવલનાથે પીડિતાને તે અંગે કોઈની કશી વાત ન કરવા જણાવ્યું હતું કે જો તું કદાચ આ વાત તારા માતા પિતાને કહીશ તો પણ તેઓ ક્યારેય નહીં માને, કારણ કે તેઓ મારું જ માને છે, બીજું કોઈ પણ તારી વાત માનશે નહીં। તેમ છતાં દીકરીએ રૂમ બહાર આવીને તરત દુષ્કર્મ અંગે માતા પિતાને વાત કરતા માતાએ આપણે કોઈને કહીશું તો બદનામ થઈ જશું તેમ કહી તેને ચૂપ કરાવી ઘરે પરત આવી ગયા હતા। પરંતુ આ બાબતે ભોગ બનનાર કિશોરી જે હાલે પુખ્ત વયની છે તેણે પૂજારી સામે ફરિયાદ નોંધાવતા આસપાસના ગામોના આસ્થાળુઓમાં ચકચાર મચી જવા પામી છે। પોલીસે ફરિયાદના આધારે પોક્સો એક્ટ સહિત કલમો તળે ગુનો નોંધી આરોપીને તાત્કાલિક પકડી પાડી લીધો છે।